આપણી ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાવાની છે. બીસીસીઆઈએ આ છેલ્લી મેચ માટે રિંકુ સિંહને પણ ટીમમાં સામેલ કર્યો છે. જો આમ થશે તો આ તેની ડેબ્યુ ટેસ્ટ મેચ હશે. રિંકુ સિંહ હવે ધર્મશાળા પણ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં રિંકુ સિંહને છેલ્લી મેચમાં તક મળી શકે છે, કારણ કે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ પહેલા જ શ્રેણી 3-1થી કબજે કરી ચૂકી છે. આવી સ્થિતિમાં ટીમ છેલ્લી મેચ માટે રિંકુ સિંહને તક આપવી એ ખોટું નહીં હોય. રિંકુ સિંહે ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ધર્મશાળા પહોંચવાની માહિતી આપી છે. બ્રેન્ડન મક્કલમ સાથે પોતાની એક તસવીર શેર કરીને તેણે પોતાની દ્વારા પોસ્ટ કરીને કહ્યું કે મક્કલમ દરેક વખતે તેના માટે પ્રેરણારૂપ રહ્યો છે. રિંકુ સિંહ પ્લેઇંગ 11માં સામેલ થશે તો ભારતીય ટીમને ઘણી તાકાત મળશે. રિંકુ સિંહે અત્યાર સુધીમાં મર્યાદિત ઓવરોની તમામ રમતમાં પોતાને સર્વશ્રેષ્ઠ ફિનિશર તરીકે સાબિત કર્યું છે. જો રિંકુ છેલ્લી મેચમાં રમે છે તો તે તેના બેટથી ઇંગ્લેન્ડના બેઝબોલ રમતને યોગ્ય જવાબ આપી શકે છે. તમને જણાવી દઈએ કે રજત પાટીદારની જગ્યાએ રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.